હવે વાત કરીએ સુરતની તો સુરતમાં જ્યારે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં માનવતાનું એક અનોખું અને દિલ જીતી લે તેવું દ્રશ્ય સામે આવ્યું। અહીં ફૂટપાથ પર રહીને ભંગાર વીણવાનું કામ કરતા ગૌતમભાઈ દેવી પૂજક નામના શ્રમિકે પ્રામાણિકતાની નવી મિસાલ કાયમ કરી છે। પૂરના પાણીના પ્રવાહમાં અનેક વાહનોની નંબર પ્લેટો તૂટીને રસ્તા પર આવી ગઈ હતી। ગૌતમભાઈએ ભંગાર વીણતી વખતે આવી 50થી પણ વધુ નંબર પ્લેટો તેમને મળી આવી હતી। તેમણે આ પ્લેટોને ભંગારમાં વેચવાને બદલે તેને અસલી માલિકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો। સ્થાનિક યુવાન વિવેક ભવાનિયાની મદદથી સોશિયલ મીડિયા પર આ બાબતે જાણ થતાં જ લોકો ઉમટી પડ્યા હતા। ગૌતમભાઈએ સુરક્ષાના ભાગરૂપે આરસી બુકની ચકાસણી કરીને જ પ્લેટો પરત કરવાની શરત રાખી। આ નિસ્વાર્થ સેવાને કારણે અનેક લોકોને આરટીઓના ધક્કા ખાવાથી બચાવ્યા છે। સુરતના આ શ્રમિકે સાબિત કર્યું છે કે માનવતા માટે અમીર હોવું જરૂરી નથી, બસ દિલ અમીર હોવું જોઈએ। અહીંયા પાણી ભરાયેલું હતું તે એમાંથી નંબર પ્લેટ બધી મળેલી હતી। કેટલી નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી 40 થી 50 જેવી નંબર પ્લેટ હતી। તમે કેટલા વર્ષથી આ કઈ જગ્યા પર રહો છો? અહીંયા બોટલીકન ગાર્ડન માં રહેવાનું છે, 10 વર્ષથી રહીએ। અને આ નંબર પ્લેટ તમે કેવી રીતના વેરીફાઈ કરીને આપો? વેરીફાઈ તો કરીએ છીએ, એમનો આરસી બુક લઈએ છે, એમાં જોઈને પછી અમને આપીએ છીએ। જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા। હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને ખૂબ પાણી હતું એટલે ગાડી તેથી નીકળતા હતા એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી। જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો અને નંબર કલેક્ટ કર્યા એટલે એમને મૂકી રાખી હતી એટલે મારે અહીંથી જવાનું હતું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી। આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે। એટલે એ ભાઈએ પણ ખૂબ જ